ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં હાલ આંતરિક રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, પરંતુ રોડના લેવલિંગમાં ગંભીર ખામી રહી હોવાની નાગરિકોમાં ફરિયાદ ઉઠી. સેક્ટરવાસીઓનું કહેવું છે કે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ છે. કોર્પોરેશન દ્વારા અંદાજે 95 કરોડનો ખર્ચ કરી રોડના કામ હાથ ધરાયા, છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા લેવલિંગમાં બેદરકારી રાખવામાં આવી. વ્યાપક ફરિયાદ ઉઠી છે. જૂના સેક્ટરોમાં પણ રોડના કામ પૂર્ણ થયા બાદ નાગરિકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે. નાગરિક કહેવું છે કે કોન્ટ્રાક્ટરોને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવે, જેના કારણે ગુણવત્તા પર અસર પડે છે.